અમરેલીની એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત અને 6 નગરપાલિકાના ભાવિનો ફેસલો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આવતીકાલે તારીખ 28 એપ્રિલના રોજ અમરેલી જિલ્લામાં એક જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયત, 6 નગરપાલિકાની મતગણતરી યોજાશે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી યોજવામાં આવશે. વહેલી સવારથી મતગણતરી શરૂ થતા બપોર સુધીમાં મોટા ભાગે સંસ્થાઓ ઉપર ચિત્ર ક્લિયર થશે. કોણ સત્તા સ્થાને અને કોણ પરાજિત થયા તે પરિણામ જાહેર થશે. અમરેલી જિલ્લા પંચાયતની ચૂંટણીની મતગણતરી સ્ટાફ 378, પોલીસ સ્ટાફ 360, પોલીસ સ્ટાફ 360, તાલુકા પંચાયતની ચૂંટણી મતગણતરી સ્ટાફ 436, પોલીસ સ્ટાફ 550, નગરપાલિકાની ચૂંટણી મતગણતરી સ્ટાફ 200, પોલીસ સ્ટાફ 230 સહિત સ્ટાફ મતગણતરી કામગીરીમાં જોડાશે. તદુપરાંત 11 તાલુકા મથક ઉપર પણ મતગણતરી હાથ ધરાશે. તેમાં અમરેલી સાંસ્કૃતિક હોલ, કમાણી સાયન્સ કોલેજ એન્ડ પ્રતાપરાય કોલેજ, વડિયા શ્રી કન્યા વિદ્યાલય લાઠી, પીએમ શ્રી કન્યા શાળા લાઠી, બાબરા આઈટીઆઈ સાવરકુંડલા, કે હાઈસ્કૂલ, લીલિયા આઈટીઆઈ ધારી, આરવ મુછાળા ઇન્ટરનેશનલ સ્કૂલ, પ્રાર્થના હોલ, બગસરા શ્રી ઝવેરચંદ મેઘાણી હાઈસ્કૂલ, ખાંભા આઈટીઆઈ, રાજુલા શ્રી ટીજેબી ગર્લ્સ હાઈસ્કૂલ, જાફરાબાદ મોડેલ સ્કૂલ સહિત સેન્ટરો પર મતગણતરી યોજાશે. મદદની ચૂંટણી અધિકારી નગરપાલિકા અમરેલી, સામાન્ય ચૂંટણી 2026, મામલતદાર અમરેલી સિટી. કાલે તારીખ 28/4/2026ના રોજ નગરપાલિકા સામાન્ય ચૂંટણી અંતર્ગત મતગણતરીનું આયોજન થવા જઈ રહ્યું છે, જે અંતર્ગત તમામ તૈયારીઓ કરી દેવામાં આવેલ છે. આ મતગણતરીનું અમારું સ્થળ છે કે કોમર્સ કોલેજ. ત્યાં અમારે મતગણતરી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. જે હોલમાં અમે કુલ 8 ટેબલ રાખવામાં આવ્યા છે, જેમાં 7 ટેબલ ઉપર વોર્ડ વાઇઝ ઈવીએમ નું મતગણતરી થશે અને 1 ટેબલ સ્પેસિફિક પોસ્ટલ બેલેટની મતગણતરી માટે રાખવામાં આવ્યું છે. આ રીતે તમામ ટેબલો ઉપર મતગણતરી થનાર છે. તેમજ કુલ આ નગરપાલિકા ચૂંટણીમાં અમારા કુલ 83 મતદાન મથક છે અને કુલ 11 વોર્ડ છે, જેની અંદર દરેક વોર્ડ વાઇઝ 4 ઉમેદવાર હોય છે. એમ કરીને કુલ અમારા 109 ઉમેદવારોનો ઉમેદવારી પત્ર ભરાણેલું હતું અને માન્ય ઉમેદવાર તરીકે નોંધાયેલા હતા. તો આ મતદાન અમારે 9 કલાકે શરૂ થનાર છે, જેની તમામ સુરક્ષા વ્યવસ્થા જે કાંઈ વૈજ્ઞાનિક આયોજન કરવાનું છે, પ્લાનિંગ કરવાનું છે, તે તમામ થઈ ગયું છે. તમામ સ્ટાફને તાલીમ આપી દેવામાં આવે છે, જે મુજબ કાલે 9 વાગ્યે અમારું મતદાન શરૂ થનાર છે.